નમસ્કાર, પીજી ન્યૂઝમાં હું હરસિદ્ધિ પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઢાકરોલ ગામે રામદેવજી મહારાજ નવરાત્રિ મહોત્સવ ભાદરવા સુદ એકમથી નોમ સુધી 9 દિવસના રામદેવજી મહારાજના અખંડ જ્યોત પાઠ સાથે પ્રજાપતિ ભાઈઓ દ્વારા તેમજ સમસ્ત ઢાકરોલ ગ્રામજનોના સાથ સહકારથી અનુષ્ઠાન સેવા પૂજા કરવામાં આવે છે. હાલ આ અનુષ્ઠાનનું 12મું વર્ષ ચાલી રહ્યું છે. સવાર સાંજ ભગવાનની આરતી અને પ્રસાદ તેમજ આખો દિવસ દર્શનનો લાભ સૌ ભાવિકો અને ભક્તો લે છે. તેમજ ભાદરવા સુદ નોમના દિવસે 56 ભોગનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે છે અને ખૂબ જ ધામધૂમથી રામદેવજી મહારાજની નવરાત્રિ ઉજવવામાં આવે છે. નોમના દિવસે ગામમાંથી શ્રદ્ધાળુઓ પોતપોતાના નેજા લઈ અને રામદેવજી મહારાજના મંદિરે આવી નાચગાન કરી વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં રામદેવજી મહારાજના મંદિરે નેજો ચડાવે છે અને ધન્યતા અનુભવે છે. આ વર્ષે રામદેવજી મહારાજના નવરાત્રિમાં પ્રજાપતિ શંકરભાઈ ભીખાભાઈ, પ્રજાપતિ બેચરભાઈ છગનભાઈ, પ્રજાપતિ શંકરભાઈ વિહાભાઈ, પ્રજાપતિ સુરેશકુમાર શંકરભાઈ, પ્રજાપતિ જયંતિભાઈ જગાભાઈ અનુષ્ઠાન કરી રહ્યા છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન રામદેવજી મહારાજના જીવન ચરિત્ર ઉપર 3 દિવસ રામદેવ આખ્યાન પણ ભજવવામાં આવે છે. તેમજ નવરાત્રિ દરમિયાન મહિલા મંડળો અલગ અલગ ગામથી આવી રામદેવજી મહારાજના ગુણગાન ગાય પોતાના જીવનની ધન્યતા અનુભવે છે અને આત્માનું કલ્યાણ કરવા માટે રામદેવજી મહારાજના ભજન કીર્તન કરે છે.